બનાસકાંઠાના દાંતા ત્રિશુળિયા ઘાટ પાસે અકસ્માત સર્જાયો। અંદાજિત 60 જેટલા મુસાફરો બસમાં સવાર હતા। દોતા રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 52 જેટલા લોકોને પાલનપુર ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અત્યાર સુધી 2 પુરુષો અને 1 બાળકનું નિધન થયું છે। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમો તૈનાત કરાઈ છે। જિલ્લા કલેક્ટર મિહિર પટેલ ઘટના સ્થળે પહોંચ્યા છે। ઘાયલોને સઘન સારવાર માટે જિલ્લા વહીવટીતંત્ર પણ ખડે પગે છે। આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના દાંતા ત્રિશુળિયા ઘાટ પાસે અકસ્માત સર્જાયો છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આપ જોઈ રહ્યા છો એસપી અક્ષયરાજ મકવાણા પણ ઘટના સ્થળે પહોંચીને ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે। સાથે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ પણ ત્યાં પહોંચ્યા છે અને ઘાયલોને સારી સારવાર મળે તેના માટે અમદાવાદ રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટરે મિહિર પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી છે। ઘાયલોને સઘન સારવાર માટે જિલ્લા વહીવટી તંત્ર પણ ખડે પગે છે।